નવસારીમાં આશરે 4 કરોડના ખર્ચે કાલિયાવાડીનો નવીન બ્રિજ બનાવવામાં આવ્યો છે। ગત મહિને જ તેનું લોકાર્પણ સીઆર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું, પણ ઉતાવળે બનાવેલ બ્રિજના ટકાઉપણા પર સતત સવાલ ઉઠી રહ્યા છે। બ્રિજ પર તિરાડ પડ્યા બાદ એક તરફનો ભાગ નમી પડ્યો હોય તેવું જણાઈ રહ્યું છે અને તેને સંતાડવા માટે કામગીરી પણ કરવામાં આવી રહી છે। નવસારી મહાનગરપાલિકા બનતાની સાથે જ ઘણા બધા કાર્યો શહેરમાં આરંભવામાં આવ્યા હતા, જેમાંથી એક કાલિયાવાડીના 165 વર્ષ જૂના પુલને તોડીને આશરે 4 કરોડના ખર્ચે નવો બનાવવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। લગભગ ફેબ્રુઆરી મહિનામાં શરૂ કરાયેલ કામગીરી જૂન મહિનામાં પૂર્ણ થઈ ગઈ હતી। આ દરમિયાન જૂના પુલ કરતા નવા પુલની ઊંચાઈ વધારવા માટેનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો હતો। જો કે આ કામગીરી પૂર્ણ થયા બાદ ગત મહિને એટલે કે જૂન મહિનામાં પુલને શરૂ પણ કરી દેવામાં આવ્યો હતો। માત્ર 4 મહિના જેટલા સમયમાં કામગીરી પૂર્ણ કરી દેવાતા તેના ટકાઉપણા અંગે સતત પ્રશ્નો ઉઠી રહ્યા હતા અને અંતે પુલની કામગીરીને લઈને ક્ષતિ ધીમે ધીમે સામે આવી રહી છે। એક તરફ પુલ પર તિરાડ પડવાનો મુદ્દો તો હતો જ, તેની સાથે હવે પુલનો એક તરફનો ભાગ બેસી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે। આ જોતાની સાથે જ તેના પર કામગીરી કરી તેને સંતાડવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે। આગે તપાસ કરી મનપાએ જરૂરી કાર્યવાહી કરવી અનિવાર્ય બને છે, નહીંતર આગામી સમયમાં અહીં પણ દુર્ઘટના સર્જાય તેવી શક્યતા છે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।